નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડની ચોપાઈઓના માધ્યમથી આપણે મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાત સમજીએ છીએ. સુંદરકાંડની ચોપાઈઓમાં આધ્યાત્મની સાથે મેનેજમેન્ટનું પણ જ્ઞાન છે અને એના ઉપર જ આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. તો આવો નવી ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. બાર બાર પદ લાગવું વિનય કરવ દસ શીશ, પરિહરિમાન મોહ મદ ભજહુ કૌશલાધીશ, મુનિ પુલસ્ત નિજ શિષ્ય સન કહી પઠઈ यह बात, तुरत सो मैं प्रभु सन कही पाई सु अवसर तात. माल्यवंत अति सचिव सयाना, तासु बचन सुनि अति सुख माना, तात अनुज तव नीति विभीषण, सो उर धरहु जो कहत विभीषण. એટલે કે વિભીષણ હાથ જોડી અને વિનંતી કરે છે અને મુનિ પુલત્સ એમણે પણ આ વાત કહી છે નીતિ માટેની, એનો તમે સ્વીકાર કરો. અને રાવણના માલ્યવંત નામના એક જે સચિવ હતા, ખૂબ તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા, એ તરત જ એમણે વિભીષણજીની વાત પકડી લીધી, વાતનો મર્મ પકડી લીધો. અહીં આ વસ્તુ સમજવાની છે કે એક બુદ્ધિશાળી મંત્રીએ વાત કરી અને બીજા બુદ્ધિશાળી મંત્રીએ એની વાતમાં સૂર પુરાવ્યું અને કહ્યું કે વિભીષણ જે કંઈ વાત કરે છે એની વાતમાં વજૂદ છે, એની વાતને આપણે માન્ય રાખવી જોઈએ અને સીતાજીને પરત કરી રામજીની ક્ષમા માંગવી જોઈએ. એ તમારા અને આપણા રાજ્યના હિતમાં છે. પરંતુ કાળના ખપ્પરમાં હુમાઈ જવા માટે તત્પર બનેલા રાવણને આ કોઈ જ વાત, મંત્રીઓની વાત, વિભીષણની વાત કે માલ્યવંતની વાત ધ્યાન પર આવતી નથી. એનો અર્થ એની બુદ્ધિ ઉપર અહંકારે આધિપત્ય જમાવેલું હતું. જ્યારે તમારી બુદ્ધિ ઉપર તમારો અહંકાર, તમારો અહમ એ આધિપત્ય જમાવી લે ત્યારે તમને સાચું કહેનારા લોકો પણ ખોટા લાગતા હોય છે અને માત્ર હું કહું એ જ સાચું અને આ સમગ્ર સૃષ્ટિ મારા કહેવા પ્રમાણે જ ચાલે છે એવા પ્રકારની રાય તમારા મગજમાં ભરાઈ જાય છે. કંપનીઓના બોસ કે સીઈઓ જે રાતોરાત બન્યા નથી, એ લોકો ખૂબ મહેનત કરીને આગળ આવેલા હોય છે, પરંતુ એ લોકો ખૂબ ઝડપથી પોતાનો ભૂતકાળ ભૂલી જતા હોય છે અને જે પ્રમાણે માનવ દેહ, માનવ શરીર નાશવંત છે, એવી જ રીતે એમની કંપની કે એમની કંપનીની સર્વિસ કે એમની કંપનીની પ્રોડક્ટ એ પણ એક દિવસ આ માર્કેટમાંથી ફેંકાઈ જશે એવું માનવા એ લોકો તૈયાર હોતા નથી. જ્યારે આવા પ્રકારનો અહમ કોઈ કંપનીના સીઈઓ કે બોસના મગજમાં ભરાય ત્યારે સમજી લેવાનું કે આવનારા 5, 15, 10, 2, 5, 7, 10, 15 વર્ષની અંદર આ કંપનીનો નાશ થવાનો છે અને એને જલારામ તાળા લાગવાના છે. આ નિશ્ચિત માનવું. ઉછીની બુદ્ધિથી જ્યારે તંત્ર ચાલવા લાગે ત્યારે આ પરિસ્થિતિ આવે છે અને આ જે બોસ હોય છે એની ચાંપલુસી કરનારાની બુદ્ધિ પ્રમાણે અને પોતાના અહમમાં અને મદમાં નિર્ણયો લેતા હોય છે અને એના કારણે જ આ પરિસ્થિતિનું સર્જન થાય છે. જ્યારે પણ કોઈ કંપનીના બોસ કે સીઈઓ આવા પ્રકારનું વર્તન કરે ત્યારે એ કંપનીનો સર્વનાશ નોતરે છે અને એના બુદ્ધિશાળી કર્મચારીઓ જે હોય છે, નિષ્ઠાવાન કર્મચારીઓ હોય છે, એનું હિત જોનારા કર્મચારીઓ હોય છે, એને એ ઓળખી શકતા નથી
એ નથી ઓળખી શકતા. એનું કારણ એમનો અહમ હોય છે અને એમની બુદ્ધિ ઉપર જે પડદો પડી ગયો હોય છે અહંકારનો, એ હોય છે. અહીંયા રાવણને તમામ સ્તરે સમજાવવાનો પ્રયત્ન થાય છે. વિભીષણ એટલે એક તો એનો ભાઈ હતો, ઉપરાંત મંત્રી હતો. માલ્યવંત પણ એક બુદ્ધિશાળી મંત્રી હતો, એ પણ સમજાવે છે. પરંતુ રાવણ કોઈની પણ વાત સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. એનો અર્થ એ કે હવે સોનાની લંકાનો સર્વનાશ નજીક આવી રહ્યો છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.